ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે દાખલા નંબર 10ના ત્રીજા પેટા પ્રકરણથી સ્ટાર્ટ કરશું. આના પહેલાંના લેક્ચરમાં આપણે દાખલા નંબર 8, દાખલા નંબર 9 અને દાખલા નંબર 10ના બે પેટા પ્રકાર જોયા હતા. હવે પછી ત્રીજા દાખલામાં આપણે એવું સાબિત કરવાનું છે કે આપેલ સંબંધનું એવું ઉદાહરણ આપો કે જેથી સંબંધ આર એ સ્વવાચક થાય, સંમિત થાય અને પરંપરિત ન થાય એવું એક્ઝામ્પલ દેવાનું છે. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ એનો સંબંધ આપણે બનાવવાની એટલે સ્વવાચક આપણે કરવાનું છે, ફરજિયાત સ્વવાચક આપણે કરવાનું છે. તો શું કરવું પડશે આપણે જોઈ. સ્વવાચક કરવું હોય તો આપણે પહેલાં તો 1 1 લખવા પડે, 2 2 લખવા પડે, 3 3 લખવા પડે એટલે કમ્પ્લીટ. અને પછી શું કરવું પડશે તો કે સમિતિકરણ 1 2 મેં બાજુમાં લખ્યા તો 2 1 ની મારે બાજુમાં લખવા જ પડે. હવે આટલું લખીને આપણે વહી આવી તો ન ચાલે. શું કામ તો કે 1 2 અને 2 1 તો 1 1 તો જવાબમાં 1 1 તો 1 1 તો છે જ. હવે 2 1 હું આગળ રાખું અને 1 2 પાછળ વહી જાય એટલે કે શું થાય 2 1 અને 1 2 તો જવાબ આવશે 2 2 તો 2 2 આરમાં છે. તો આ સંબંધ સ્વવાચક થયો, સંમિતિ થયો અને પરંપરિત થયો. તો હજી હું આમાં ઉમેરી દઉં 3 2 અને 2 3. હવે જોવો જોઈએ આ 3 2 અને 2 1 ચેક કરવો જોઈએ. જવાબ શું આવશે 3 2 અને 2 1 તો 3 1 જવાબ આવે. 3 1 આરમાં નથી. એ શબ્દ તમે આ બે ચેક કરી શકો. 1 2 2 3 જવાબ 1 3 1 3 આરમાં નથી. તો કહેવાનો મતલબ ક્યાં ક્યાં લખવાના 1 1 2 2 3 3 1 2 2 1 3 2 2 3. હવે કોઈને એમ થાય કે મારે આ નથી લખવા 3 2 3 એની જગ્યાએ 1 3 3 1 લખશો તો જવાબમાં 2 3 3 2 નહીં આવે. ઓકે, આટલું કમ્પ્લીટ. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ. ચાલો એ લોકોએ શું આપ્યું છે તો કે ભાઈ એ 1 1 2 2 3 3 1 3 અને 3 1. 1 3 નું ઊંધું 3 1 હોવું જ પડે કારણ કે સમિત કરવું. 3 2 નું ઊંધું 2 3 હોવું જ પડે. સમજાય છે. આ તમે એમ 1 3 3 1 કાઢીને મારે 1 2 2 1 લખવા છે. આપણે 1 2 2 1 આપ્યા હતા એક્ઝામ્પલમાં. આ લોકો 1 3 3 1 ને 3 2 ને 2 3 આપ્યા છે. એ હિસાબથી તમે સેટ કરી શકો. ઓકે, તો આટલું કમ્પ્લીટ. ચલો તો હવે આમાં આપણે દર્શાવ્યું કે સ્પષ્ટ છે કે એક્સ એમાં છે માટે એક્સ બિલોન્સ શું થઈ ગયા આર થઈ ગયા માટે આર સ્વવાચક. વળી દરેક એક્સ વાય માટે વાય એક્સ આપણને મળે જ છે માટે આર સંમિત. અને આપણે દર્શાવી દીધું 1 3 અને 3 2 જવાબ આવશે 1 2 1 2 આરમાં નથી માટે પરંપરિત સંબંધ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એથી આપણે આગળ વધી. દાખલા નંબર ચોથો પેટા પ્રકાર. એમાં શું કીધું છે તો કે સ્વવાચક કરવાનું છે, પરંપરિત કરવાનું છે, પરંતુ સંમિત થવું ન પડે. એટલે સંમિત નથી કરવાનું, સ્વવાચક. હવે સ્વવાચક કરવું હોય તો આપણે એટલી તો ખબર છે જ 1 1 હોવા પડે, 2 2 હોવા પડે, 3 3 હોવા પડે. હવે પરંપરિત કરવું તો 1 2 સંમિત. જો હવે ધ્યાન રાખજો ખાસ 1 2 ના ઊંધા હું 2 1 મૂકી દઉં તો આ સંબંધ રહ્યો એ પરંપરિત થઈ જાય. આપણે પરંપરિત કરવાનું નથી. ઓકે, સંમિત થવું પડે નહીં, પરંપરિત આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 2 1 લખીશું તો પરંપરિત થઈ જશે, સંમિત થઈ જશે. આપણે સંમિત કરવાનું નથી. ઓકે, કમ્પ્લીટ એટલું. ચાલો તો હવે આ સંબંધ જે આપણો રહ્યો એ સ્વવાચક થઈ ગયો. 1 2 નું ઓપોઝિટ 2 1 નથી એટલે સંમિત નથી. બરાબર છે. પછી 1 1 અને 1 2 તો જવાબ શું આવશે 1 2 પોતે જ આવશે. અને પહેલાં આપણે 1 2 રાખી અને પછી 2 2 રાખી તો એ જવાબ શું આવશે 1 2 પોતે જ આવશે. એટલે પરંપરિત થઈ ગયો સંબંધ. ઓકે, સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી. ચાલો એથી આગળ પાંચમો દાખલો આપણે જોઈ. પાંચમા દાખલામાં આપણને શું કીધું છે તો કે આપેલ સંબંધ સ્વવાચકનો થવો પડે, સંમિત અને પરંપરિત થવો પડે. તો આ તો સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે સ્વવાચક આપણે કરવાનું નથી, ખાલી ડાયરેક્ટ જ આમ જ કરી નાખાય 1 2 અને 2 1. હાલો સંમિત થઈ ગયું. 1 2 2 1 નો જવાબ શું આવે 1 1 અને 2 1 હું આગળ રાખું 1 2 પછી રાખું જવાબ શું આવશે 2 2. આ સ્વવાચક નથી, સંમિત છે અને પરંપરિત છે. ઓકે,
તો જોઈએ એમાં હવે આપણે આવા એક્ઝામ્પલ તમારે મને જાતે આપવાના છે 3 નવા, અને પછી મને તમારે સેન્ડ કરવાના છે વોટ્સઅપના માધ્યમથી. જો અહીં લખ્યું છે આ લોકો એક્ઝામ્પલ બીજું આપ્યું છે અને આપણે બીજું આપ્યું છે, એટલે તમારે 2 એક્ઝામ્પલ તો એમને થઈ ગયા છે. સ્વવાચક નથી કારણ કે 2 2 એમાં નથી. બરાબર છે, સ્પષ્ટ છે કે સંમિત અને પરંપરિત છે. ચાલો એથી આગળ હવે દાખલા નંબર આપણે 11મો જોઈ. 11મા દાખલામાં સૂચના શું છે જોઈ. તમે રકમ તમારી સામે રાખજો. સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર PQ, જ્યાં બિંદુ Pનું ઉગમ બિંદુથી અંતર અને બિંદુ Qની ઉગમ બિંદુથી અંતર સમાન છે અથવા તો જેટલું છે. તો r એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં એટલું સાબિત કરી લઈ, એના પછી શું કરવાનું છે પછી જોઈ. તો પહેલાં જોઈ કે આપણે શું કીધું છે, બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર અને બિંદુ Qનું ઉગમ બિંદુથી અંતર કેવું છે, સમાન છે. માટે શું થાય, OP બરાબર OQ. આ અંતર થઈ ગયો. હવે કોઈ પણ 2 બિંદુ સરખા લઈ બિંદુ P અને બિંદુ P, તો OP બરાબર શું થાય, OP જ થવાના છે. ઓકે, આટલું કમ્પ્લીટ. ચાલો તો સ્વવાચકમાં આપણે જોઈ. તો લખ્યું છે પહેલાં સંબંધ લખી નાખ્યો. ભાઈ એ એટલે શું, તો કે સમતલમાં આવેલા તમામ બિંદુઓનો ગણ. આ સંબંધ શું છે, તો કે બિંદુ P અને બિંદુ Qના ઉગમ બિંદુથી અંતર સમાન છે. માટે OP બરાબર શું થઈ ગયું, OQ થઈ ગયું. હવે પ્રત્યેક એટલે કે દરેક P કેમાં છે, તો કે એમાં. માટે P બિલોન્ગ્સ ટુ શું છે, R છે. માટે શું થાય, OP બરાબર OP થાય. P બિલોન્ગ્સ ટુ એ માટે OP બરાબર OP. આમ દરેક P બિલોન્ગ્સ ટુ એ માટે P બિલોન્ગ્સ ટુ શું છે, R છે. માટે સંબંધ R એ સ્વવાચક છે. કમ્પ્લીટ આટલું. ચાલો એથી આગળ સંમિત માટે જોઈ. આપણે ધારી લઈશું, ધારો કે PQ બિંદુ. આ જો વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન રાખજો. આ PQ કોઈ ઘટક નથી, બિંદુ જ છે. બરાબર, એનો આપણે સંબંધ શું છે, તો કે બિંદુ Pનું ઉગમ બિંદુથી અંતર અને બિંદુ Qનું ઉગમ બિંદુથી અંતર સમાન છે. એટલે આપણે એમ દર્શાવીએ છીએ. બરાબર, તો શું થાય, PQ જો Rમાં હોય, PQ Rમાં હોય તો OP બરાબર શું થાય, OQ. મોડ કરવાનો મતલબ એમ થાય કે ક્યારેય નેગેટિવ ન હોય. તો આના બરાબર OQ બરાબર OP થાય કે ન થાય, OP થાય. માટે શું થાય, QP બિલોન્ગ્સ ટુ R થવાના જ છે, જે આપણે લખેલું છે. જો ધારો કે PQ બિલોન્ગ્સ ટુ R, તો OP બરાબર OQ બરાબર OQ બરાબર OP એ લખીએ કે માટે QP બિલોન્ગ્સ ટુ R. આમ PQ બિલોન્ગ્સ ટુ R, તો QP બિલોન્ગ્સ ટુ શું થાય, R થાય. માટે R કેવો સંબંધ થઈ ગયો, સંમિત સંબંધ છે. એવી જ રીતના આપણે પરંપરિતમાં 2 બિંદુ ધારશું. ધારો કે PQ બિલોન્ગ્સ ટુ R અને ધારો કે PQ બિલોન્ગ્સ ટુ R અને QZ બિલોન્ગ્સ ટુ R. આ બે તો સરખા જોવા પડે, જે છે જ. તો PQ બિલોન્ગ્સ ટુ R છે તો OP બરાબર OQ, અને QZ બિલોન્ગ્સ ટુ R છે તો OQ બરાબર OZ. તો આના ઉપરથી આપણને ખબર પડી જાય, OP બરાબર શું થાય, OZ થાય. માટે PZ બિલોન્ગ્સ ટુ R થાય. ઓકે, તો પરંપરિત સંબંધિત થયો વિદ્યાર્થી મિત્રો. એટલે આને આપણે આમ બોલીએ કે ઉગમ બિંદુ PZ બિલોન્ગ્સ ટુ R છે, એનો મતલબ બિંદુ Pનું ઉગમ બિંદુથી અંતર અને બિંદુ Qનું ઝેડથી અંતર સમાન થશે. ઓકે, ચાલો એથી આપણે આગળ વધી. હવે આ બાજુ તો કે આમ PQ Rમાં છે, QZ Rમાં છે, તો માટે આપણે PZ Rમાં મળ્યા. તો કે આમ R કેવો થઈ ગયો, પરંપરિત સંબંધ છે. માટે 1 2 3 પરથી કહી શકાય કે R કેવો સંબંધ છે, સામ્ય સંબંધ છે. હવે થોડું સમજાય જેવું છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે ધારી લઈ કે ભાઈ OPનું જે અંતર રહ્યું ને, OPનું એ X છે. હવે થોડુંક રકમ વાંચી લઈએ આપણે. સામ્ય સંબંધ પછીની રકમ હજી બાકી છે, આપણે સામ્ય સંબંધ સુધી સાબિત કર્યું. હવે થોડુંક સમજાય જેવું છે, થોડુંક ધ્યાન રાખજો. ચાલો
હવે સામ્ય સંબંધ પછીની રકમ શું તો કે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બિંદુ પી સાથે સંબંધ આર હોય બિંદુ પીની સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ બિંદુ પીમાંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ દર્શાવે છે. હવે આપણે સમજી વિદ્યાર્થી મિત્રો થોડુંક સમજ્યા જેવો પોઈન્ટ છે. આ ધારો કે ઉગમ બિંદુ છે આપણો પોઈન્ટ અને અહીંયા ધારો કે બિંદુ પી છે. ઓકે, આટલું કમ્પ્લીટ. હવે શું કીધું છે કે આ ઉગમ બિંદુ છે એને બિંદુ પી સાથે સંબંધ ધરાવતા હોવો પડે. શું થાય? બિંદુ પી સાથે સંબંધ. તો ધારી લઈ કે ઉગમ બિંદુથી પીનું અંતર એક્સ છે. હવે હું આ અંતરમાં ધારો કે મોટું કરી નાખું તો બિંદુ પી સાથે સંબંધ ન કહેવાય. હું મારે એક્સ અંતરે જ બિંદુ બીજું લેવું પડે. તો ધારો કે મેં ક્યુ બિંદુ લીધું એનું અંતર એક્સ. જો હું અહીંયા ધારો કે x+1 અંતર ધારું ફોર એક્ઝામ્પલ, તો એનો બિંદુ પી સાથે સંબંધ ન કહેવાય. આપણે રકમ જ સ્પેસિફાઈડ કરેલું છે કે ઉગમ બિંદુ સિવાયના ઉગમ બિંદુ નથી લેવાનું ઉગમ બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા બધા જ બિંદુઓનો ગણ. તો હું આ અંતર ધારો કે હું વાય ધારું તોય ન ચાલે. તો એ આ બિંદુ ક્યુનું પી સાથે સંબંધ ન કહેવાય. ખાસ સમજજો વિદ્યાર્થી. હવે ધારો કે પછી હું આર ધારું તો આ અંતરે મારે એક્સ લઉં ને તો જ એનો સંબંધ પી સાથે કહેવાય. હું એની જગ્યાએ ધારો કે ઝેડ ધારી લઉં તો બિંદુ આરનો સંબંધ પી સાથે નથી. કારણ કે આપણે રકમમાં જ એવું કીધું છે કે ભાઈ ઉગમ બિંદુ લેવા નથી ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ આર ધરાવતા. બરાબર. તો પછી એવી જ રીતના અહીંયા કોઈ પણ બિંદુ તમે આવા લઈ શકો. કમ્પ્લીટ. તો આપણે આટલું ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એટલે કે આ જે બધા બિંદુ મળ્યા એનો ગણ એ પીમાંથી પસાર થતું વર્તુળ. એટલે કે હવે તમે જો એક્સ એક્સ બધા અંતર સરખા જ થવાના એક્સ તો એ આખું શું બનશે મિત્રો? વર્તુળ બનશે. આ શું બનશે? આપણું વર્તુળ બનશે. ને કેમ જ પસાર થશે? બિંદુ પીમાંથી પસાર થતું અને ઉગમ એટલે ઓબ્વિયસ છે કે આ જે આપણે ઉગમ બિંદુ રહ્યું ઉગમ બિંદુ શું થયું? આ વર્તુળનું કેન્દ્ર થયું. એ વર્તુળ દર્શાવે છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? આ આપણે જે રકમ રહી આ કહેવા માગે છે. કારણ કે બધાના અંતર તમે અહીંયા હું પછી વાય ધારું મારે બધા અંતર વાય જ લેવા પડે. એ અંતર હું ઝેડ ધારું મારે બધા અંતર ઝેડ જ લેવા પડે. એટલે સંબંધ કેની હારે હોવો પડે? બિંદુ પી સાથે સંબંધ આર હોવો પડે. એટલે બધા અંતર કેવા આવવા પડે? સરખા જ આવવા પડે. તો ઓબ્વિયસ છે કે બધા ઉગમ બિંદુથી બધા બાજુ અંતર સરખા હોય તો આપણે આ તો વ્યાખ્યા વહેલા ભણી ગયા છીએ. એ વર્તુળ જ બનાવે. ઓકે. અને જ્યાંથી એના અંતર સમાન થતા હોય એ પોઈન્ટ રહ્યું આપણું શું થાય વિદ્યાર્થી મિત્રો? કેન્દ્ર થશે. ઓકે. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે બિંદુ ઓનું બિંદુ પીથી અંતર એક્સ છે એવું ધારી લીધું છે. હવે આપણે એના સિવાયના કોઈ બિંદુનું આપણે એના સિવાયનું ઓનું બિંદુ કોઈ ઉગમ બિંદુનું પીથી અંતર તો એક્સ મળી ગયું. હવે એ સિવાયના બિંદુનું આપણે અંતર મેળવવું છે. તો એ સિવાયનું બિંદુ આપણે ધારી લઈએ કે ધારો કે ક્યુ છે એનો પી સાથે આર દ્વારા સંબંધ છે આપણે કહી દીધું. અને આ ક્યુ બિંદુ કેની વચ્ચે આવે છે? તો કે આપણને જે ગણ આપ્યો છે કે સમતલમાં આવેલા બિંદુઓનો ગણ એને આપણે એ કીધું. તો એ ક્યુ બિંદુ કેમ આવે? એમાંથી જ આવે. તો એટલા માટે આપણે કહી દીધું ભાઈ ક્યુ બિંદુ એમાંથી આવે. હવે આ ક્યુ બિંદુનો સંબંધ કેની સાથે છે? તો કે પી સાથે. કેના દ્વારા? તો કે આર દ્વારા. ઓકે, કમ્પ્લીટ. તો આપણે એ સંબંધ શું છે? તો કે ભાઈ બે અંતર કેવા છે? સમાન છે. આપણો સંબંધ એવું કહે છે કે ભાઈ બિંદુ પીનું ઉગમ બિંદુની અંતર અને બિંદુ ક્યુનું ઉગમ બિંદુની અંતર કેવું છે? સરખું છે. તો પહેલાં આપણે દર્શાવી દીધું ભાઈ ક્યુનો સંબંધ પી સાથે આર દ્વારા છે. માટે ક્યુ પી જે બિંદુ રહ્યું કેમાં થઈ ગયું? આરમાં થઈ ગયું. તો એનો સંબંધ શું કહે છે? તો કે ભાઈ ક્યુનું ઉગમ બિંદુથી અંતર. અને હવે હું પૂછી નાખું છું વિદ્યાર્થી મિત્રો એટલે થોડીક જોવાની મજા આવે. તો આ શું કહે છે ભાઈ? ક્યુ અને પી કેમાં છે? આરમાં. આમ ક્યુનું ઉગમ બિંદુથી અંતર અને પીનું ઉગમ બિંદુની અંતર સમાન છે. તો ઓપી બરાબર તો આપણી પાસે છે જ. શું છે? એક્સ છે. તો એ તો એને આપણને કેટલા મળશે? એક્સ જ મળશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આમ જે ઉગમ બિંદુ કેન્દ્ર હવે આનું એટલે કહેવાનું ઓપી અને ઓક્યુ બે સમાન મળ્યા. આવા તમે લોટો અંતર સીધા તમને એમ થાય કે જે મારે ઝેડ વાળું દર્શાવવું છે તોય દર્શાવી ગયો. બે અંતર સરખા થયા. અમે તમને એટલે જ આકૃતિ દોરીને સમજાવ્યું છે કે ભાઈ અહીંયાથી તમે આ બિંદુ પી છે પીને સંબંધિત બિંદુ ક્યુ થયું. હજી પીને સંબંધિત બિંદુ ઝેડ લઉં, એને સંબંધિત બિંદુ એ લઉં, એને સંબંધિત બી લઉં, એને સંબંધિત બિંદુ સી લઉં. હવે લોટ ઓફ તમારે અંતર જેટલા લખો એટલા લખી શકો. પણ હવે આ ટેક્સ્ટ બુકમાં તો આપણે બે જ દર્શાવવાના છે. હવે ઓક્યુનું અંતર એક્સ આવ્યું તો એનો મતલબ બે અંતર સરખા થયા. બે અંતર
તો આને જે જોડે વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટ શું મળે આપણને? વર્તુળ જ મળે. અને ઉગમ બિંદુનું શું થાય? કેન્દ્ર થાય. આમ જે ઉગમ બિંદુ કેન્દ્ર અને x ત્રિજ્યાવાળું વર્તુળ દર્શાવે છે. હવે થઈ ગયું ઉગમ બિંદુ કેન્દ્ર અને એની ત્રિજ્યા શું થઈ? x ત્રિજ્યાવાળું વર્તુળ દર્શાવે છે. વળી OP બરાબર x હોવાથી આ વર્તુળ P માંથી પસાર થાય છે. કારણ કે આ વર્તુળ પસાર કેમાં થાય છે? P માંથી. અહીંયા આપણે P માંથી શું કામ લીધું? કારણ કે આપણે રકમમાં જેવું કીધું છે કે P માંથી પસાર થતું વર્તુળ દર્શાવતું હોય એવું. અને ઉગમ બિંદુ કેન્દ્ર, બાકી તમે એમ બોલી કહો Q માંથી પસાર થાય છે, Z માંથી પસાર થાય છે, A માંથી પસાર થાય છે, B માંથી પસાર થાય છે અને C માંથી પસાર થાય છે. એ હિસાબથી આપણે બોલી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણો 11મો દાખલો કમ્પ્લીટ થયો. સાવ સરળ છે, લખવામાં થોડુંક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બાકી દાખલા બધા સરળ છે. હવે આપણે 12મો દાખલો જોઈ. 12મા દાખલાની રકમ તમારી સામે રાખજો. શું કીધું છે? તો કે સાબિત કરો કે બધા જ ત્રિકોણોનો ગણ, સાબિત કરો કે બધા જ ત્રિકોણોનો ગણ, સાબિત કરો કે બધા જ ત્રિકોણોનો ગણ એ પર વ્યાખ્યાયિત, સાબિત કરો કે બધા જ ત્રિકોણોનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર બ્રેકેટમાં આપ્યું છે T1 T2, જ્યાં ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે. સમરૂપ એટલે ગુણોત્તર, બાજુનો ગુણોત્તર કેવો જોવે? સમાન જોવે. એ સામ્ય સંબંધ છે. ધારો કે ત્રિકોણ T1 અને ત્રિકોણ T2 સમરૂપ છે, એટલે કહેવાનો મતલબ શું થાય? તો કે આવી રીતના હોય. ધારો કે ત્રિકોણ T1 અને ત્રિકોણ આ T2, આનો ત્રિકોણ છે અને આ ધારો કે આનો ત્રિકોણ છે, તો આને અનુરૂપ આ બાજુ, આને અનુરૂપ આ બાજુ અને આને અનુરૂપ આ બાજુ ના ગુણોત્તર કેવા આવવા પડે? સમાન આવવા પડે. બરાબર છે, એને આપણે સમરૂપ કહી શકીએ. ઓકે, ચાલો અહીંથી આપણે આગળ વધી. ચાલો અહીંથી આગળ, ચાલો શું કીધું છે? તો કે T1 અને T2 લેવાના જ કેમાંથી? તો કે ગણ એમાંથી. કારણ કે એ એટલે આપણો ગણ થયો કે બધા જ ત્રિકોણોનો ગણ. અને T1 એ T2 ને શું છે? સમરૂપ હોય. તો T1 T2 કેમાં છે? R માં છે. હવે બે ત્રિકોણ પોતે, ધારો કે કોઈ પણ એક ત્રિકોણ આપણે બે વખત લઈ કે T અને T, તો એ બે ત્રિકોણ તો એક જ થયા, તો પોતે પોતાને શું હોય? સમરૂપ હોય જ. તો દરેક T બિલોંગ્સ ટુ A માટે T અને T એક જ ત્રિકોણ છે. આમ દરેક T બિલોંગ્સ ટુ A માટે T અને 2 સમરૂપ છે. આમ દરેક T બિલોંગ્સ ટુ A માટે TT બિલોંગ્સ ટુ શું થઈ ગયા? R થઈ ગયા. એ તો સરળ જ છે વિદ્યાર્થી મિત્રો સાવ. ચાલો અહીંથી આગળ, માટે R સ્વવાચક સંબંધ છે. હાલો પછી અહીંથી આગળ, ધારો કે T1 T2 કેમાં છે? R માં છે. તો ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે, માટે T2 એ કેને સમરૂપ થાય? T1 ને સમરૂપ થાય. આમ T2 બિલોંગ્સ ટુ T2, T1 બિલોંગ્સ ટુ R થઈ ગયા. આમ T1 T2 બિલોંગ્સ ટુ R, તો T2 T1 બિલોંગ્સ ટુ R આપણને મળે છે. માટે R કેવો સંબંધ છે? સમિત સંબંધ છે. ઓકે, હવે ધારો કે શું કીધું? પરંપરિત માટે. તો પરંપરિતમાં બે જોડતા રહેવાની તે કરતી. ત્રિકોણ T1 ત્રિકોણ T2 R માં છે અને ત્રિકોણ T2 ત્રિકોણ T3 R માં છે. તો માટે ત્રિકોણ T1 અને T2 સમરૂપ છે અને T2 અને T3 સમરૂપ છે. તો આપણને ખબર છે T1 T2 ને સમરૂપ હોય, T2 T3 ને સમરૂપ હોય, T1 T3 ને સમરૂપ થાય જ. બરાબર છે. આમ T1 T3 બિલોંગ્સ ટુ R. આમ T1 T2 R માં છે અને T2 T3 R માં છે. તો માટે T1 T3 મને R માં મળે. આમ R કેવો સંબંધ થઈ ગયો? પરંપરિત સંબંધ છે. આમ સમીકરણ 1, 2, 3 પરથી કહી શકાય કે સમીકરણ 1, 2, 3 પરથી કહે R એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. હવે એથી આપણે આગળ રકમ વાંચીએ. શું કીધું છે? 3 આપણે કાટકોણ ત્રિકોણના માપ આપ્યા છે. બરાબર, તો એમાં એમ કે છે કે કયા ત્રિકોણો આપણને R સંબંધ ધરાવે છે એવું કીધું છે. T1 નું માપ, જો સામ્ય સંબંધ પૈતા પછી આપણને 3 કાટકોણ ત્રિકોણના માપ આપ્યા છે બાજુના. T1 માં બાજુનું માપ 3, 4, 5, T2 માં બાજુનું માપ 5, 12, 13 અને T3 માં બાજુનું માપ આપ્યું 6, 8. 3 કેવા ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. તો આમાંથી કયા ત્રિકોણ રહ્યા સમરૂપ છે એટલે કે R સંબંધ ધરાવે છે એવું આપણે કહેવાનું છે. તો અહીં લખ્યું છે, જો આપણે જાણીએ છીએ કે ત્રિકોણની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ એટલે કે પ્રમાણમાં હોય તો ત્રિકોણ સમરૂપ છે તેમ કહેવાય. અહીં T1 અને T3 ની બાજુઓના માપનો ગુણોત્તર, જો
બરાબર છે। હવે જોઈએ આપણે આગળથી, હવે અહીંયા પહેલાં આપણે ચેક કરીએ T1 બાજુ, T1ની બાજુ શું છે તો કે 3 4 5, અને T3ની બાજુ, T2ની બાજુનો ગુણોત્તર આપણે ચેક કરીએ તો 3/5 બરાબર 4/12 બરાબર 13/5, તો આ ન થાય, જો નોટ ઇક્વલ ટુ જ આવશે બધું। એવી જ રીતના તમે T2 T3ની કરો તો 5/6, T2ના છેદમાં હું T3 મૂકું તો શું થાય, T2ના છેદમાં હું T3 મૂકું તો શું થશે, T2ના છેદમાં 3 તો 5/6 5/6 બરાબર 12/8, નોટ ઇક્વલ થઈ ગયા। જો તો આ સમરૂપ નથી, તો આપણે બીજું ચેક કરી, હવે T1ના છેદમાં આપણે T3 પુટ કરી, T1ના છેદમાં T3, T1ના છેદમાં T3 પુટ કરી તો શું થાય તો કે 3/6 બરાબર 4/8 બરાબર 5/10 બરાબર જવાબ કેટલો આવ્યો તો કે 1/2 આવ્યો। તમે ડાયરેક્ટ ખબર પડી જાય તો એ જ લખવાનું, આપણે ઓલું લખવાનું નથી, આ તો સમજ માટે મેં બે ત્રિકોણોના લખ્યા છે, બરાબર। આનો બધાનો જવાબ 1/2 આવ્યો, તો T1 એ T3ને સમરૂપ છે તેમ કહેવાય। સમજાય વિદ્યાર્થી મિત્રો? ચાલો તો રકમમાં જોઈ, દાખલામાં સમાન છે, જો આ લખ્યું T1 અને T3ના ગુણોત્તર કેવા છે, સમાન છે, તેથી T1 અને T3 સમરૂપ ત્રિકોણ છે તેમ કહેવાય। એટલે કે T1નો સંબંધ T3 હારે છે અથવા T3નો સંબંધ T1 હારે છે, એમ તમે બોલી શકો। આમ આપેલ કાટકોણ ત્રિકોણ એ T1 એ T3 સાથે અથવા T3 એ T1 સાથે આર સંબંધ ધરાવે છે તેમ કહેવાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ આટલું। ચાલો હવેથી આપણે આગળ વધી, દાખલા નંબર 13। દાખલા નંબર 13ની રકમ શું છે તો કે સાબિત કરો કે તમામ બહુકોણના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર, તમામ બહુકોણ એટલે કેટલા ખૂણાથી, 2 ખૂણાથી વધુ, બરાબર। સાબિત કરો કે તમામ બહુકોણના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર બરાબર બ્રેકેટમાં P1 P2, જ્યાં P1 અને P2ની બાજુ, એટલે P1 એટલે બહુકોણ P1 અને બહુકોણ P2ની બાજુની સંખ્યા સમાન છે। સમજા જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો। આ દાખલામાં તમને બાજુની, બહુકોણ શું છે એ તમારે જોવાનું નથી, ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, ખાલી ત્રિકોણ છે કે સમદ્વિભુજ ત્રિકોણ છે, તમારે ત્રિકોણ સરખા કરવાના નથી, કે ચોરસ હોય તો ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, સમલંબ હોઈ શકે, તમારે બાજુની સંખ્યા ગણવાની છે। સમજજો ખાસ, એવું નથી કે કાટકોણ ત્રિકોણ આપ્યું બાજુમાં કાટકોણ ત્રિકોણ જ હોવો પડે, તમારે એ બે બહુકોણની બાજુની સંખ્યા સમાન થવી પડે। પછી ચોરસ હોય તો બાજુમાં ભલે સમલંબ ચતુષ્કોણ, બેની બાજુની સંખ્યા સરખી થઈ, આપણે એ ચેક કરવાનું છે। એટલે ખાસ સંબંધ જોજો, આર બરાબર શું P1 P2, જ્યાં P1 અને P2ની બાજુની સંખ્યા સમાન છે, એ સામ્ય સંબંધ પહેલાં આપણે સાબિત કરી દઈએ। ચાલો જોઈ 13મો દાખલો, એ એટલે સમતલના તમામ બહુકોણોનો ગણ, આપણે સંબંધ આર આપ્યો છે P1 P2, જ્યાં P1 અને P2ની બાજુઓની સંખ્યા સમાન છે, એ પરનો સંબંધ છે। આમ દરેક P બિલોન્ગ્સ ટુ, P કેમાં આવે તો કે બહુકોણોના ગણ, બહુકોણ એ Pમાં જશે, પછી કયો બહુકોણ છે એ આપણે સ્વીકારીને ચાલવાનું નથી, બરાબર છે, આપણે બહુકોણ કહીને ચાલવાનું છે કે ભાઈ P બહુકોણ છે, બરાબર। તો કે ભાઈ P એ માટે P અને P એક જ બહુકોણ છે। આમ દરેક, ધારો કે P, ધારો કે ત્રિકોણ હોય તો P અને ત્રિકોણ એક જ થયો ને, એક જ બહુકોણ કહેવાય, તો દરેક P બિલોન્ગ્સ ટુ એ માટે P અને Pની બાજુની સંખ્યા સમાન જ જોઈએ। ઓકે, આટલું કમ્પ્લીટ। ચાલો એથી આપણે આગળ વધી, માટે આર, દરેક P બિલોન્ગ્સ ટુ એ માટે PP બિલોન્ગ્સ ટુ આર થાય। આમ આર કેવો થઈ ગયો, સ્વવાચક સંબંધ છે, કમ્પ્લીટ। હવે આપણે સંમિત માટે, તો કે ધારો કે P1 P2 આરમાંથી છે, બરાબર, એટલે કે P1 P2 એ આર સંબંધ ધરાવે છે, તો એનો મતલબ શું થયો તો કે P1 અને P2ની બાજુની સંખ્યા સમાન થઈ, માટે P1 અને P2ની સંખ્યા સમાન હોય, P2 P1ની ઓબ્વિયસ એક સમાન જ હોય, તો કે P2 અને P1ની સંખ્યા પણ સમાન થાય। આમ P2 P1 બિલોન્ગ્સ ટુ આર થયા, તો કે આમ P1 P2 બિલોન્ગ્સ ટુ આર, તો P2
P1 બિલોન્ગ્સ ટુ R છે, માટે R કેવો થઈ ગયો? સમમિત સંબંધ છે. અહીંયા તમે આમે લખી શકો, લખવું તો વિદ્યાર્થી મિત્રો કે બહુકોણ P1 અને બહુકોણ P2 ની બાજુની સંખ્યા સમાન છે, એમ લખવું હોય તો એ લખી શકો. પછી પરંપરિતમાં શું કહેશે કે ધારો કે P1 P2 Rમાં છે, P2 P3 Rમાં છે. તો P1 P2 Rમાં છે એનો મતલબ P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન અને P2 અને P3 ની બાજુની સંખ્યા સમાન. તો ઓબ્વિયસ છે P1 P3 ની બાજુની સંખ્યા કેવી હોય? સમાન જ હોય. ચાલો એથી આગળ આપણે વધી. ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ. P1 P3 બિલોન્ગ્સ ટુ R. આમ P1 P2 Rમાં છે, P2 P3 Rમાં છે. P1 P3 Rમાં માર પરંપરિત સંબંધ છે. 1 2 3 પરથી કહી શકાય કે R કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. હવે સમજ્યા જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એથી આગળ હવે તમને શું કીધું? 3 સામ્ય સંબંધ પછીની રકમમાં ધ્યાન રાખજો કે 3 4 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ, 3 4 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણ એના તમામ ઘટકોના ગણ વિશે તમે શું કહી શકશો? એટલે કે શું મળશે? તમે અહીંયા જો ભૂલ જવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. આપણે કાટકોણ ત્રિકોણ સંબંધ જ લખીને આવી કે આપણે પણ તમારે બાજુની સંખ્યા, આ ભલે કાટકોણ ત્રિકોણ રહ્યો, તમારે બાજુની સંખ્યા ગણવાની છે. આ 1, આ 2 અને આ 3. એટલે ભાઈ ત્રિકોણમાં બાજુની સંખ્યા કેટલી છે? 3 જ છે. તો આ કાટકોણ ત્રિકોણને અનુરૂપ બહુકોણ તમને ગમે તે મળી શકે. આવી રીતને હોઈ શકે, આમાંય હોઈ શકે, આમાંય હોઈ શકે. તો આવા લોટ ઓફ તમને ત્રિકોણ મળે એવું જરૂરી નથી. કાટકોણ ત્રિકોણ તમારે બાજુની સંખ્યા ગણવાની. શું ગણવાની છે વિદ્યાર્થી મિત્રો? બાજુની સંખ્યા. તો એ બાજુમાં બહુકોણ, આ કાટકોણ ત્રિકોણની બાજુમાં ગમે તે બહુકોણ હોય પણ 3 બાજુવાળો, તો 3 બાજુવાળો હોય તો એ કેવો હોય? ત્રિકોણ જ હોય. પછી કાટકોણ ત્રિકોણ હોય તો ભલે, સમદ્વિભુજ હોય તો ભલે, સમબાજુ હોય તો ભલે, પણ એ હશે ત્રિકોણ. સમજાય છે? આ બહુકોણની બાજુ કેટલી થઈ? 3. તો 3 બાજુ વાળો જ તમારે શું કીધું છે? પાછું રકમમાં એવું જ કીધું છે કે ભાઈ R સંબંધ ધરાવતા ગણ. ભાઈ 3 4 5 લંબાઈની બાજુવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા. સંબંધ R એટલે બે બહુકોણની બાજુ કેવી હોય? સમાન હોય. એટલે કે તમારે 3 બાજુ કાટકોણ ત્રિકોણ ભલે આ છે, પણ તમારી અહીંયા બાજુમાં ત્રિકોણ ગમે તે 3 બાજુવાળો ત્રિકોણ પછી તમે ગમે તે મૂકી શકો. તો એ ધરાવતા ગણ એના તમામ ઘટકોનો ગણ શું મળશે? તો એ ત્રિકોણ જ મળે. સમજાય છે? કાટકોણ ત્રિકોણ નહીં વિદ્યાર્થી મિત્રો, ભલે એમાં પછી કાટકોણ ત્રિકોણ આવી જાય પણ ત્રિકોણોનો ગણ મળે. શું મળે? હવે આપણે આ તમને મેં પહેલાં સમજાયું, બરાબર? ચાલો એથી આપણે આગળ વધી. હવે શું કહે છે આપણો દાખલો? હવે ધારો કે હવે અહીં ત્રિકોણ T1 ની બાજુની સંખ્યા કેટલી છે? 3 છે. એ આપણે હવે આપણે બહુકોણ કેમાં છે? તો કે એમાં છે, એવું આપણે ધારી લીધું, બરાબર છે? તો કે ભાઈ આ બહુકોણ શું છે એ અત્યારે આપણને ખબર નથી. તો P નો સંબંધ કેની સાથે છે? R સાથે. કેના દ્વારા? T દ્વારા. અહીંયા આપણે 3 બાજુ આપણે આપી દીધી છે. આ ત્રિકોણની બાજુ 3 છે. તો હવે આપણો સંબંધ શું છે? તો કે ભાઈ આ બેની બાજુની સંખ્યા કેવી છે? સમાન છે. તો આપણે તરત જ કહેશું કે ભાઈ P બિલોન્ગ્સ ટુ A માટે PT બિલોન્ગ્સ ટુ R. તો એનો મતલબ શું થયો? P અને T ની બાજુની સંખ્યા સમાન છે, જે આપણો સંબંધ કહે છે. આમ P ની બાજુની સંખ્યા કેવી હશે? 3 હશે. P ની બાજુની સંખ્યા કેવી હશે? 3 હશે. તો એ 3 શું થયા? તો કે એમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ થાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ ખાલી લખીને આવશો તો ખોટું પડશે. તમારે બાજુની સંખ્યા ગણવાની છે. 3 બાજુવાળો પછી તમે ગમે તે બહુકોણ બનાવી શકો. એટલે સમતલ એમાં આપણે શું ક્વેશ્ચન પૂછ્યું છે કે એના તમામ ઘટકોનો ગણ શું મળશે? તો કે એના તમામ ઘટકોનો ગણ શું મળશે? તો કે ભાઈ ત્રિકોણોનો ગણ મળે. તો એમાં આવેલ તમામ ત્રિકોણોનો ગણ થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? P એટલે બહુકોણ. P બહુકોણ શું હોય છે? તો કે એમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સમજાઈ જ ગયું છે તમને. ચાલો એથી આપણે આગળ વધી. એટલે એકવાર હજી જોઈ લઈએ આપણે. જો અહીંયા P આપણે કેમાંથી કીધું છે? તો કે એમાંથી. તો P અત્યારે આપણને ખબર નથી કેટલી બાજુવાળો મળશે. ત્રિકોણને કેટલી? 3 બાજુ છે. પણ આપણો સંબંધ યાદ રાખીને ચાલવાનું છે. તો કે P બિલોન્ગ્સ ટુ A માટે PT બિલોન્ગ્સ ટુ R થાય. P અને T. P અને T આના ઉપરથી આપણે સંબંધ P1 P2 હતા તો આપણે શું કહેતા? P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન છે. તો અહીંયા P અને T ની બાજુની સંખ્યા કેવી થાય? સમાન જ થાય. તો ત્રિકોણની બાજુ તો આપણને ખબર છે 3 છે, તો માટે P ની બાજુ શું થાય? 3 જ થાય. ઓકે, તો આમ એમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ એ આપણો આન્સર છે. ઓકે,
કમ્પ્લીટ આટલું વિદ્યાર્થી મિત્રો. ચાલો અહીંથી આપણે આગળ વધી. હવે પછીનો દાખલો શું કીધું છે, રકમ તમારી સામે રાખજો. શું કીધું છે કે આપણને ગણ શું આપ્યો છે એલ, તો કે ભાઈ XY સમતલમાં આવેલી તમામ રેખા, આપણું જે XY સમતલ હોય બોર્ડ, ધારો કે આ XY સમતલમાં આવેલી પછી ગમે તેમ હોય આવી રીતના, એ તમામ રેખાનો ગણ એટલે એલ. તમામ રેખાનો ગણ એટલે એલ. હાલો એથી આગળ આપણને સંબંધ આપ્યો છે, એના ઉપર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર L1 L2, જ્યાં L1 એ L2 ને સમાંતર છે, એ L પરનો સંબંધ છે. એ આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનું. પહેલાં આટલું બરાબર, શું સાબિત કરવાનું છે? સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરીને દેવાનું છે. કમ્પ્લીટ આટલું. L1 L2 આપણે લેવાના કેમાંથી, તો કે આપણે Lમાંથી, જે આપણો ગણ છે એમાંથી. અને L1 L2 ને શું છે? સમાંતર છે. હાલો એથી આપણે આગળ વધી. આમ L1 L2 બિલોન્ગ્સ ટુ શું થઈ ગયા? આ થઈ ગયા. હવે દરેક L આપણે બે સ્વવાચકમાં સરખું જ લેવાનું બરાબર. તો દરેક L આપણે આમાંથી લઈ, કેપિટલ Lમાંથી, એટલે કે આપણા ગણમાંથી. તો L અને L એક જ રેખા થઈ, તો એ પોતે પોતાને શું હોય? સમાંતર હોય જ. તો L અને L રેખા શું છે? એક જ છે. તો કે રેખા L એ L ને સમાંતર છે તેમ કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ તો સાવ સરળ પોઈન્ટ જ છે. L એ L ને સમાંતર છે બરાબર છે. તો માટે આમ L Lમાં આવેલી છે, એટલે કે એના ગણમાં આ L જે રહી રેખા છે સ્મોલ L, અને કેપિટલ L જે રહ્યું ને એ આપણો ગણ છે, XY સમતલમાં આવેલી તમામ રેખાનો ગણ. માટે L બિલોન્ગ્સ ટુ શું થઈ ગયા? R થઈ ગયા. આમ L કેવો થઈ ગયો? સ્વવાચક છે. ધારો કે L1 L2 બિલોન્ગ્સ ટુ R, તો L1 L2 ને સમાંતર છે, તો L2 L1 ને સમાંતર જ હોય. હાલો કમ્પ્લીટ આટલું. એથી આપણે આગળ વધી. એમાં તો કંઈ કહેવાની જરૂર જ નથી. L1 L2 Rમાં હોય તો L2 L1 Rમાં છે, માટે R સંમિત સંબંધ છે. અને આ ઈજી જ છે. હવે L1 L2 Rમાં છે, L2 L3 Rમાં છે. હવે આવો ને, L1 L2 ને સમાંતર છે, L2 L3 ને સમાંતર છે. તો L1 અને L3 સમાંતર જ થાય વિદ્યાર્થી મિત્રો, દેખીતું જ છે. તો L1 L3 ને સમાંતર, L1 L3 બિલોન્ગ્સ ટુ R. આમ L1 L2 Rમાં છે, L2 L3 Rમાં છે, L1 L3 Rમાં મળે. માટે R કેવો સંબંધ છે? પરંપરિત સંબંધ છે. ચાલો એથી આપણે આગળ વધી. ચાલો સમજ્યા જેવું છે. હવે 1 2 3 પરથી શું કહી શકીએ? સામ્ય સંબંધ છે તેમ કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક રેખા આપી છે એ લોકોએ, y બરાબર 2x + 4. હવે આપણે શું કીધું છે સામ્ય સંબંધ પછી? કે આ રેખાને સમાંતર, આ રેખાને સમાંતર R સંબંધ ધરાવતી તમામ રેખાઓનો ગણ લખો. આ રેખાને સમાંતર y બરાબર 2x + 4 ને સમાંતર, આ રેખાને સમાંતર અને R સંબંધ ધરાવતી. હવે આપણો R સંબંધ શું છે? તો કે રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે, એવો આપણો સંબંધ છે. તો આ રેખાને સમાંતર તમામ રેખાઓનો ગણ લખો તમે, એવું કહે છે. તો સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લોકો રેખા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બે રેખા સમાંતર છે એમ ક્યારે કહેવાય? તો કે ભાઈ બેના ઢાળ સરખા હોય ને ત્યારે. બેના ઢાળ સરખા હોય ત્યારે. હવે y બરાબર mx + c, xનો જે સહગુણક હોય ને એ આપણો ઢાળ છે. y બરાબર mx + c, xનો સહગુણક હોય આપણો શું છે? ઢાળ છે. એટલે આ રેખાનો ઢાળ શું મળે આપણને? તો કે m બરાબર 2 બરાબર છે. હવે હું આમ લઉં, ધારો કે y બરાબર 2x + 1 અહીંયા લઉં, ઢાળમાં કાંઈ ફેર પડે? હવે હું y બરાબર 2x + 2 લઉં, એટલું આ રેખા, આ સમીકરણ યાદ રાખજો. આ અંતખંડ થયો c, xનો સહગુણક એ ઢાળ થયો બરાબર છે. ટુ એક્સ પ્લસ કેટલા છે આપણને? y બરાબર 2x + 4 આપેલા છે બરાબર. તો y બરાબર 2x + 1 લઉં, કે y બરાબર 2x + 2 લઉં, કે y બરાબર 2x - 2 લઉં, કે y બરાબર 2x + 1/2 લઉં. સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો, હું y બરાબર 2x અચળ પદું ગમે તે મૂકું, ઢાળ 2 જ આવે. ઢાળ શું આવશે? 2 જ આવશે. કેની મદદથી આપણે નક્કી કરી છીએ? તો કે y બરાબર mx + c ની મદદથી. તો
તો આપણે રેખા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે જ્યારે બે રેખાના ઢાળ સમાન હોય ને ત્યારે બે રેખા સમાંતર છે એમ જ કહેવાય. તો આપણો ક્વેશ્ચન શું છે તો કે વાય બરાબર 2x + 4 સમાંતર આર સંબંધ ધરાવતી તમામ રેખાઓનો ગણ લખો. તો આ અચળ પદની જગ્યાએ 1/2 મૂકું, પોઈન્ટ નેગેટિવ પોઝિટિવ ગમે તે મૂકું. તો આને હું વ્યાપક સ્વરૂપે જ લખી નાખું વાય બરાબર 2x + c, જ્યાં c બિલોન્ગ્સ ટુ આર. વાય આ રેખા જે રહી ને વાય બરાબર 2x + c, વાય બરાબર 2x + 4 ને સમાંતર જ છે. કારણ કે c ની જગ્યાએ તમે ગમે તે મૂકો, ઢાળ એના સમાન જ થાય. વિદ્યાર્થી મિત્રો, ન યાદ હોય તો યાદ રાખી લેજો કે બે રેખાના ઢાળ જ્યારે સમાન આવે ત્યારે એ રેખા બંને સમાંતર છે તેમ કહેવાય. આપણે વ્યાપક સ્વરૂપે લખવાનું છે. તો એનું વ્યાપક સ્વરૂપ શું થઈ ગયું? હવે આ તમને એમ થાય કે મારે c ની જગ્યાએ એમ લખવું છે, નો પ્રોબ્લેમ. વાય બરાબર 2x + m, જે m બિલોન્ગ્સ ટુ આર લખી નાખો. પણ એમ એટલા માટે ન લખ્યું, આપણે ઢાળને એમ વડે દર્શાવીને એટલા માટે. સમજાય? બાકી આવું તમારે કંઈ બીજા ઉદાહરણ દેવાના નથી. આપણે તો એમના લાઈનમાં જ લખવાનું છે. આ તો તમારી સમજ માટે મેં આટલા ઉદાહરણ આપ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો કમ્પ્લીટ આટલું. ચાલો એથી આગળ આપણે વધી. હવે ધારો કે વાય બરાબર 2x + c, વાય બરાબર એમ જી રેખા રહી, ધારો કે એમ કે છે વાય બરાબર 2x + 4 છે, એમ આપણે ધારી લીધું. તો હવે રેખા એલ હવે આપણે ગોતવાની છે. એ તો આપણે એલમાં કહી દીધું. તો કે ભાઈ એલ રેખાનો સંબંધ કેની સાથે છે? એમ સાથે છે. અત્યારે આપણે આ રેખા એલ શું છે ખબર નથી, પણ એલનો સંબંધ આપણે કેની સાથે છે? તો કે એમ સાથે. કેના દ્વારા? તો કે સંબંધ આર દ્વારા. આ તો આપણે ખબર છે કે આ વાય બરાબર 2x + 4 છે જ. તો એલ એમ બિલોન્ગ્સ ટુ શું થઈ ગયા? આર થઈ ગયા. એલ એમ કેમાં છે? આરમાં છે. તો આના ઉપરથી આપણે સંબંધ આર સંબંધ શું છે? તો કે L1 અને L2 ને સમાંતર છે. તો અહીંયા આપણે શું બોલીએ કે એલ અને એમ સમાંતર છે. ઓકે, તો આમ એમને સમાંતર તમામ રેખાઓનો ગણ, જેનું સમીકરણ વાય બરાબર, આપણે ડાયરેક્ટ જ લખવાનું છે. આપણે એક્ઝામ્પલ આપવા નથી. આ તો તમારી સમજ માટે મેં એટલા એક્ઝામ્પલ આપ્યા હતા. ઓકે, તો ડાયરેક્ટ જ આ તો તમને ખબર પડી કે કેમ લખ્યું. તો આપણને જે ખબર નથી એ આપણે આગળ રાખી છીએ કે ભાઈ એલ મને શું એ ખબર નથી. તો એલનો સંબંધ એમ સાથે છે. કેના દ્વારા? તો કે આર દ્વારા. તો માટે એલ એમ બિલોન્ગ્સ ટુ શું થઈ ગયા? આર થઈ ગયા. તો આના ઉપરથી આપણો સંબંધ શું કહે છે કે રેખા L1 અને L2 ને સમાંતર છે. તો અહીંયા શું થઈ ગયું? એલ અને એમ સમાંતર છે. તો આમ એમને સમાંતર, એમ એટલે કે જે આ રેખા રહી એને સમાંતર તમામ રેખાઓનો ગણ, જેનું સમીકરણ વાય બરાબર 2x + c, ત્યાં c બિલોન્ગ્સ ટુ આર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ આટલું. ચાલો એથી આપણે આગળ વધી. દાખલા નંબર 15. દાખલા નંબર 15 શું કહે છે? તો કે આપણને સંબંધ આપ્યો છે 1 2 3 4. તો નક્કી કરવાનું છે, MCQ છે, કયો જવાબ આવે એમ. તો 1 2 3 તો 1 1 છે. હાલો 1 1 છે, 2 2 છે, 3 3 છે, 4. તો 100 વાચક થઈ ગયું. હાલો આટલું કમ્પ્લીટ, આટલું ક્લિયર. ચાલો 1 1 2 2 3 3. હવે 1 2 છે, આ આપણે લાઈનમાં લખ્યું છે. આ કાયદેસર સંબંધ છે. ઓલું પછી નીચેની લાઈનમાં લઈ 1 2 છે, 2 1 નથી, તો સમિત નથી. વાત પૂરી. 1 2 છે, 1 2 છે, તો અહીંયા બાજુમાં બીજું કંઈ સેટિંગ થશે? હવે 1 2 છે, તો 1 3માં આ ઘટક ચેન્જ થઈ જાય છે, આમાં આ ઘટક ચેન્જ થઈ જાય છે. તો ચેક કરી, પેલા પૂછી નાખી એટલે મજા આવે. ચાલો 1 1 1 2, જવાબ શું આવે? 1 2 જ આવે. પછી ધારો કે 3 2 લઈ પહેલાં અને 2 2 પછી લઈ, એટલે કે 3 2 2 2, એટલે જવાબ શું આવશે? 3 2 પોતે જ આવશે. તો એ 3 2 પોતે જ છે. એવી જ રીતના 1 1 1 3. હાલો ઓકે. હવે આ બેમાં પાછું સેટિંગ આવે છે. જો આ છેલ્લા બેમાં 1 3 3 2, તો જવાબ આવશે 1 2. 1 2 અંદર છે જ, તો પરંપરિત છે. પરંપરિત છે. તો અહીં લખ્યું છે કે સ્પષ્ટ છે કે પરંપરિત છે. આમ આર સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ સમિત નથી. ઓકે, કમ્પ્લીટ આટલું. ચાલો એથી આપણે આગળ વધી. દાખલા નંબર 16. આપણને સંબંધ આર આપી દીધો છે. AB બરાબર, જ્યાં A બરાબર B - 2. બીની વેલ્યુ કેવી લેવાની? 6 થી મોટી લેવાની.
6થી મોટી, એટલે કે બી માઇનસ એ બરાબર, જો એ આ બાજુ આવી ગયા સામે, એટલે બી માઇનસ એ બરાબર શું થાય? 2 થાય. પણ એટલું યાદ રાખવાનું છે, બીની વેલ્યુ 6 કરતાં મોટી. આમાં ઓપ્શન જ ચેક કરી લેવાય, જે સાઈડ સમાધાન કરે અને જેમાં 6 કરતાં બીની કિંમત 6 કરતાં મોટી હોય ને એ આપણો આન્સર થાય. જોઈએ હવે આપણામાં, તો એમાં જો સી જવાબ છે 6, એટલે આ બી માઇનસ આપણું ઇક્વેશન હતું ને, બી માઇનસ એ બરાબર કેટલા લાવવાના હતા? 2. તો બી એટલે 8 છે, એ એટલે કેટલા? 6 બરાબર 2. હવે તમારે એ જોવાનું છે કે બી રિયા કેનાથી મોટા હોવો પડે? 6. અને એક ઓપ્શન એવો હતો, જો 4 2 શું હતો? 2 4 હતો, એટલે સોરી 2 4 હતો, એટલે બી બરાબર 4 થઈ જાય અને એ બરાબર 2. તો આનો જવાબ 2 જ આવે છે. તો એવું ન સમજતા આ સમાધાન થયું, પણ અહીંયા તમારે બીની કિંમત કેવી છે? 6 કરતાં નાની છે. 6 કરતાં શું છે? નાની છે. એટલા માટે આમાં જવાબ શું આવશે? સી આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો અહીંયા આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ થયું. હવે ઉદાહરણ નંબર 6 બાકી છે, એ તમારી જાતે ગણજો અને તમારે મને એ જાતે દાખલો ગણેલો વોટ્સઅપમાં સેન્ડ કરવાનો છે. અને જો તમને પ્રોબ્લેમ પડે તો તમે તારે મને વોટ્સઅપમાં મેસેજ કરીને કહી શકો, હું એ દાખલો ગણાવીશ. પણ પહેલાં તમારે દાખલો એ ઉદાહરણ નંબર 6 ની જાતે ગણીને મને સેન્ડ કરવાનું છે. ઓકે, કમ્પ્લીટ અહીંયા સુધી.